જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે. અને આજ તો હું બ્લોગનો સ્ટાર્ટ કરું છું 10:30. 10:30 નથી, હવે મારી આગળ છે 20 મિનિટ, 10 ને 10 થયા છે. અને બસ જો ઉઠીને ફ્રેશ થઈ ગયા, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ. અને આજે તો છે ગણેશ ચતુર્થી, તો તમને બધાને મારા ફેમિલી તરફથી અને મારા તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. બાપા તમારા જીવનમાં હંમેશા ખુશીઓ લાવે એવી પ્રાર્થના કરે. બસ તો જો આપણું દૂધ રેડી છે, ઉકાળવા મૂકી દીધું છે. અહીંયા આયુષીનું પાણી ગરમ મૂકી દીધું છે, અહીંયા ભાત મૂકી દીધા છે, ભાતનું પાણી મૂકી દીધું છે, અહીંયા ભાત પલાળી દીધા છે. અને આજે વારો હશે મગનો, તો આજે મેં મગ રાતે જ પલાળી દીધા હતા. અને બસ ચાલો હવે આપણે ચા પાણી પી લઈએ અને પછી રોટલી સ્ટાર્ટ કરીએ આપણે. તો તમે છેક સુધી જોડાયેલા રહેજો. હિરેન ગયા છે નાવા, રુદ્રભાઈ નાઈન સીધો નીચે વયો ગયો છે. આજે ગણપતિ અમારા સોસાયટીમાં લાવવાના છે, તો અત્યારે આખા સોસાયટીમાં પ્રદક્ષિણા કરશે એની, અને 12 વાગે એને ગણપતિ બાપાને બેસાડશે. તો આપણે 12 વાગે જાશું લાવો લેવા દાદાના દર્શનનો. અને આયુ બાળા પણ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. તને ખબર છે, આ તો હું નીંદરમાં દ્વારકાધીશ પહોંચી ગઈ હતી. દ્વારકા વહી ગઈ હતી નીંદરમાં. સપનામાં મને દ્વારકાધીશ દર્શન આપ્યા મને. બોલ. હા, આજે તો સવારમાં દર્શન કરીને આવી. અને ભગવાન કહે તું તો નથી આવી હતી, એટલે હું તને દર્શન આપું. એટલે ભગવાન મને સામેથી દર્શન આપી દીધા. આજ તો કાંઈ વાંધો નહીં. ચલો તો હવે આપણે ચા પાણી પી લઈએ અને રોટલી કરીએ સ્ટાર્ટ. હમણાં હિરેન આવે એટલે પછી એની મુલાકાત કરાવીએ આપણે. તો તમે જોડાયેલા રહેજો બધાય. ફાઇનલી અમારા સોસાયટીના ગણપતિ આવી ગયા છે. આ વખતે તો મસ્ત ગણપતિ લયા છે અમારે, છે. બસ જો અમે મુહૂર્તમાં તો અમે ના પહોંચી શક્યા, કારણ કે ઘરનું કામ અમારે હોય, ટિફિનનું હોય, એટલા માટે છેલ્લે પણ દર્શન થઈ ગયા દાદાના. અને સાંજે આરતી છે, એમાં પણ આપણે આવશું આરતી કરવા પણ. તો કેટલા વાગે આરતી લાલાભાઈ? 9 વાગે. સરસ. ચલો તો દાતા આ છે અમારે મૂર્તિ લાવવા વાળા લાલાભાઈ. બહુ મસ્ત લાવ્યો લાલાભાઈ. બહુ મસ્ત મૂર્તિ. આપણા જનોય છે ને ગળામાં નહીં નાખે, પણ જમણા હાથથી નાખવાની. હા, મસ્ત આવી. કરે છે ગણપતિ વાગી ગયા છે અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. અને જમવામાં તો જો આજે કોઈને કંઈ ખાવાની ઈચ્છા નથી. મેં ચૂરમું બનાવ્યું હતું, બધા ચૂરમું ખાય છે. છાશ, દહીં, મગ, ભાત, કઢી, રોટલી બધું છે, પણ બધા કે એમાં નહીં ખાવું. અને રુદ્રભાઈએ તો પેલા બાંધી દે ને એટલી ખબર ન પડે. અમારા ચોથા માળે ગણપતિ લાયેલા છે, ત્યાં છીએ અમે દર્શન કરવા માટે. જસ્ટ અમારી નીચે ચોથા માળે. વાગી ગયા છે, બધા ઉઠી ગયા. અને મેં બનાવી છે ચા હિરેન માટે, અને મારી માટે બનાવ્યું છે દૂધ, અને બાળા માટે કાંઈ નહીં. બાળા તો એમનો જ
તારું કઈ નક્કી ના હોય, તું કોક દી દૂધ પી, કોક દી ચા પી, કોક દી ના પી. હિરેન પણ ઉઠી ગયા છે, એને પણ પાણી દેતું. તો ચલો ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી આપણે રોટલીમાં વળગી જઈએ. વહેલી રસોઈ કરવાની છે, સાંજે જવાનું છે ગણપતિ બાપાની આરતીમાં. તો તમે છેક સુધી જોડાયેલા રહેજો, તમને મજા આવશે. સરસ, ચાલો તો ચા પાણી પી લઈએ. અમારે આયુષી બેન બનાવે છે ખીચડી. તો જો બસ લે સેવું નાખી દીધું. થોડીક અમથી હળદર નાખ દે આયુષી, ચપટી એક હતો, બહુ પીળી નહીં કરવી. ફટાફટ ફટાફટ હોય. બસ બસ થઈ ગયા. હાલો આ સેજ જ થાય, ખાલી આમ કલર ઓલો એકદમ વ્હાઈટ નો લાગે. સમજે કેટલું ઘટે? મારામાં તો ફૂલ ભરેલું છે. નાખ થોડું, હજી એક નાખ દે એટલું. બસ લે કાણો. ચાલો ઊભી રહે, નાખ દે. ઓકે, આ બાજુ બનાવવાનું છે કારેલાનું શાક. તો એની માટે પાણી મૂકી દીધું છે કારેલાના શાકનું. અને ખીચડી પલાળી દીધી છે આયુષી બેને. આયુષી કેટલી પલાળી? 1.5 વાટકી. 1.5 વાટકી. અને અડધી વાટકી દાળ. ઓકે, ફોતરાવાળી. ઓકે, નાખ નાખ નાખ, પાણી તો દો. સારું, ચાલો. આ બાજુ ટીવીમાં અમારો બ્લોગ ચાલુ છે. મેડમ બનાવે છે રોટલી. ચાલો, લોટ બોટ બાંધીને કમ્પ્લીટ કરી દીધું જ મેડમે. વાગી ગયા છે 7 વાગ્યા છે. જો અમારે 6:45, 6:30, 6:45 જ રોટલી ચાલુ થાય. સારું, ચાલો જોતા રહીએ આગળ. તો આયુષીબેન કરે છે ગણપતિ બાપાનું પૂજન. મને મોટું નહીં દેખાય બાપાનું. વાહ, મસ્ત છે બાપા પણ આપણાને. પછી નવડા ચા બિલ ગુલાલ ચડાય. દર્શન કાજે મને કામના પૂરતી. જય દેવ જય દેવ. તો ફાઇનલી મારા ગણપતિ દાદા રેડી થઈ ગયા છે. મેં એમને મસ્તના લાડુ ધરાવી દીધા, ફૂલ ધરાવી દીધા અને મસ્તનો દીવો કરી દીધો. તેમની આરતી ઉતારી. કેટલા મસ્ત લાગે છે. અમે લોકો આવી ગયા છીએ આરતી માટે બાપાની. અને જોઈ શકો છો જાજુ બધું માણસ ભેગું થયું છે અહીંયા. એ સોસાયટીનું જ છે આપણે. આરતી શરૂ થઈ છે. અત્યારે વાગી ગયા છે 10:05 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા.
અને રુદ્રભાઈ પણ આવી ગયા છે. રામ રામ. આજે એની ફૂલ ડ્યુટી હતી નીચે. ફૂલ ડ્યુટી હતી અને સેજલબેન પણ આવી ગયા છે. એની તબિયત ખરાબ હતી 2 દિવસથી. તો હવે કેવું સેજલબેન? સારું. ડેડી ઓલો વ્લોગ નો લીધો નહીં શેનો? પણ કે ત્યાં છે ને તું બ્લોગ લેજે છે. જમવામાં છે ભરેલા કારેલાનું ડેઈલી સબ્જી, રૂટીન બધું બતાવવું પડે ને. રોટલી, આ ગણપતિ બાપાનો પ્રસાદ છે અને રુદ્રભાઈ ખાલી ખીચડી, ગુલાબજાંબુ, પાતરા, ખમણ અને ખીર. ખાલી બધું તો ખાલી એટલું જ ખાજે હો. આયુષીબેને જો ખીચડી, શાક, રોટલી. અમે બધા બેસી ગયા છીએ બધું મોદક જમવા. લઈને મોદક ખાવું હોય. મોદક એ 2 પાત્રા હતા બીજું કોણ થઈ ગયું મેં ખાધું છે. એવું તો મને બહુ ભાવે છે. નહીં સર? સારું. આયુષી શાક કેવું બન્યું બેટા? એક આયુષી બાજુ નંબર. ફોકસ કરો. મસ્ત બન્યું. શેનું છે? કારેલાનું ભરેલા કારેલા મારે હું તો બતાવતા નથી. ભાઈ હું તો પેલા બતાવીશ. મારું ખાધું નહીં. કાફી પ્રસાદીથી લીધી ને? દીદીને પૂછતું કેવું છે હકીકતમાં. કેવું? મસ્ત છે. એ તો મેં તને કીધું રોટલી છે ખાઈ લે. આપણી પ્રસાદી સરસ. ચાલો તો જમી લઉં. હા. ઓકે. અત્યારે વાગી ગયા છે 11:10 અને અમે બચ્ચો નીચે ગયા હતા. આરતી કરી સરસ મજાની, નહીં રુદ્ર? પ્રસાદી લીધી અને આવીને પછી જમ્યા અમે. આરતી કરીને આવીને પછી જમ્યા અમે અને જમીને બધે બેઠા અમે ને બસ. જો હવે આજ સુધી એટલું જ. રુદ્ર તને ગણપતિ જોવા ગયો તો બેટા તું? તે આરતી કરી હતી? આરતી કરી હતી. પ્રસાદી લીધી હતી? હમ. હમ. સરસ. તો કેવા લાગ્યા તને આપણા સોસાયટીના ગણપતિ? મસ્ત બહુ મોટા છે. કાલ તો જજે ત્યાં બતાવજે. બહુ મોટા છે. હું ગઈ હતી બપોરે એમ તો. એટલા મોટા છે ને ને બતાવી દીધા મેં. તો બસ મોટા બધા છે એમ બતાવ્યા. પણ આમ એવું લાગે કે હમણાં બોલશે, હમણાં આપણે સામું જોવે એવું લાગે ને. મસ્ત મોટી મૂર્તિ છે આમ એટલે. જોયા ને તો સીધા રોમટા ઊભા થઈ છે. એટલા હા. એવું લાગે કે રૂબેરૂ આપણું કાંઈ રૂબરૂ છે ગણપતિ આપણા. ભગવાન આપણી સામે ઊભા છે. આપણે સામે પાસે એવું લાગે. આ વખતે પહેલી વાર એટલી મોટી મૂર્તિ લાવ્યા ને તો કોઈ દી ના લાવે. કોઈ દી નથી લાવતા. આવું તે લાલાભાઈને લેવાની હતી ને એને માયના તેના પપ્પા માટે એટલે. તો સરસ. ચાલો આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આજે બધાય કમેન્ટમાં લખી નાખજો ગણપતિ બાપા મોરિયા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. મોરિયા. સરસ. ચાલો તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.